તો ભાઈ જય મુરલીધર, જય મા મોગલ। ભાઈ તમને બધાને ખબર જ છે કે ભાઈ આપણે આગલા વિડીયોમાં જોયું કે આપણે ગયા હતા રણુજા, અને ભાઈ રણુજાથી પાછા આવતા રહ્યા અહીં, અને ભાઈ હવે આપણે પાછું જવાનું છે સાપર રાજકોટ। અને ભાઈ હવે આપણે ગાડી બીજી લઈને જવાનું હતું, આપણે લઈને જવાનું હતું ઇકો ગાડી, અને ભાઈ આ બોલેરો એ રાખી દેવાનો છે ઘરે, અને ભાઈ આપણે જવાનું થશે ઇકો ગાડી લઈ। તો ભાઈ ચાલો આપણે પહેલાં ગાડી બદલાવતા આવી અને આ ગાડી તો ભાઈ આપણે આવતા રહ્યા હતા રણુજાથી 2 વાગે આવતા રહ્યા, અને ભાઈ પછી આપણે પાછું જવાનું થયું છાપર। અને ભાઈ આપણે તો ગયા હતા બોલેરો લઈને રણુજા તો, અને ભાઈ પછી બોલેરો મૂકીને હવે આપણે જવાનું છે ઇકો લઈને છાપર। ના આવી ગયું મહાદેવનું મંદિર, કેમ કે ભાઈ આપણે ગયા હતા જોધપુરથી પછી ગેસ પુરાવા, કેમ કે ભાઈ ગેસ હતો નહીં ગાડીમાં, એટલે આપણે ગેસ પુરાવા વયા ગયા હતા સીધા બોલેરો મૂકીને। અને ભાઈ કાલાવડ લગભગ 70 કિલોમીટર સુધી પંપ ક્યાં આવતો નહોતો, એટલે આપણે પછી ગેસ પુરાવા ગયા હતા, કેમ કે ભાઈ પછી રસ્તામાં હેરાન થવું એના કરતાં તો આપણી વ્યવસ્થા કરી લેવી સારી પહેલાં। અને ભાઈ ત્યાં આપણે શું કરવા જવાનું, ત્યાં આપણે એને મજૂર તેડવા જવાના હતા, તો સાપરથી તો આપણે નીકળી ગયા હતા સીધા ત્યાં। અને ચાલો જોઈએ હવે, જોકે તૈયાર જ જઈશ છે ત્યાં, ફોન કરી દીધો તૈયાર રહેવાનો। 5 વાગ્યાનો ટાઈમ આપ્યો, ભાઈ 5 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ। હાલો ભાઈ આપણે જઈએ આગળ, રસ્તાનો આપણો સફર આખો સાપર સુધીનો। હાલો ભાઈ આપણે અત્યારે રાફા પહોંચવા આવ્યા હતા, અને જમવાનો આજ ટાઈમ તો મળ્યો નથી, કેમ કે ભાઈ આપણે 2 વાગે તો હજી બોલેરો લઈને પહોંચ્યા હતા, અને પાછું સીધું જ નીકળવાનું થયું, તો જમવાનો ટાઈમ આવ્યો નથી આપને। તો હવે જોઈએ આગળ નાસ્તા બાસ્તાનો ગોઠવવો જો પ્રોગ્રામ, બાકી નકર ભેગું નથી થાય એમાં જ। તો કંઈક વડારા પહોંચીને કંઈક ગોઠવીએ તો નાસ્તાનો મેળ આવશે, નકર ફ્રૂટ તો છે જ ઓલરેડી। 25 રૂપિયાના ચશ્મા પહેર્યા હતા, કેમ કે ભાઈ તડકો લાગતો હતો બહુ, અને ભાઈ એક તારું ગાડી આપતા હોય એટલે એક જ તારી નજર રાખવી પડે, એટલે બહુ ખેંચાય, એટલે ચશ્મા પહેર્યા હતા। પછી માથું દુખવા માંડે, કેમ કે ભાઈ એક જ તારી નજર રાખી હોય આપણે આખો દિવસ, એના વિશે બી બાકી કંઈ ચશ્મા પહેરવાનો આપણે એટલો બધો શોખ છે નહીં। હજી ગાડીમાં આપણે પંચર પડેલું છે સ્પેર વ્હીલમાં, તો પંચર પણ કરાવવું જોઈએ વડારા, અને પછી નીકળશું, કેમ કે 5-10 મિનિટ ત્યાં લઈ જાય ટાઈમ, અને પછી આગળ જોઈએ આપણે કે શું છે શું નહીં, અને કેટલાક મજૂર છે એ તો આપણે આઈડિયા નથી, કંઈ 4-5 વાત થઈ ગઈ, જોઈ વાંધો નહીં કેટલાક નીકળે મજૂર ત્યાં છે। તો ભાઈ પછી આપણે ટાયરનું ઓપરેશન કરવું પડ્યું હતું, ભાઈ એક જ પંચર નીકળ્યું, અને ભાઈ ખરેખર આપને તો ખબર નથી કે કેદુનું પંચર છે, પણ પછી આપણે જોયું તો ખબર પડી કે ભાઈ ટાયરમાં હવા નથી, એટલે આપણે પછી સીધું પંચર કરાવવા દઈ દીધું ભાઈને, કેમ કે ભાઈ રાતે વહેલા મોડું થતું હોય, પછી રાતે પંચર પડે તો બહુ હેરાન કરે, એના કરતાં તો ભાઈ સેફટી જરૂરી છે। તો ભાઈ આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ નિકાવા, અને ભાઈ નિકાવાની ટ્રાફિક તો હદ જ હોય, ક્યારેય ટ્રાફિક વગર ના હોય એવું બને જ નહીં એમાં। અને ભાઈ કેમ કે ભાઈ અહીંયા થોડુંક મેન સ્ટોપ આવી જાય ને એના હિસાબે વધારે નથી આ લઈ જવાના ભાઈ, નથી લઈ જવાના તમને।
ભાઈ નથી આવવું. તો ભાઈ આપણે અત્યારે વિકાવા બહાર ટપી ગયા. ના ભાઈ કોબીની ગાડી ભરી આખી જોરદાર લાગે ગાડી. ના ભાઈ ભૂકો એમ ભર્યો. હવે આપણે અહીંથી વરી જવાનું છે ને આપણે જવાનું છે સાપર. હવે સાપર જવા માટે આપણે અહીંથી વરવાનું થશે. પહેલાં આવશે લોધિકા અને ભાઈ લોધિકા પછી આવશે સીધું સાપર. નો ભાઈ ખાલી ગાડી દીઠી નથી ને કાંઈ ઉસવાદ કર્યો નથી, પણ આવવાનું નથી. આપણે જવું છે સાપર. એટલે આ બધા પેસેન્જર છે એ બધા રાજકોટના છે, એટલે આપણે ક્યાંય લીધા નથી. કેમ કે ભાઈ આપણે થતું મોડું એને હિસાબે. અને આ ટ્રેક્ટર જાય એ સાઈડે જ આપણે લેવાની. આ પુલિયાનું કામ એ ખૂટ્યું નહીં. હાલો ભાઈ અહીંથી આપણે વળી જવાનું છે. તો ભાઈ આપણે સાપર પોગવા આવ્યા હતા અને આવી ગયો તો મેન હાઈવે. અને ભાઈ અહીંથી સાપર 3-4 કિલોમીટર થાય છે. અને આ હાઈવે છે એ છે ધોરાજી રાજકોટ મેન હાઈવે 4 લાઈન. અને ભાઈ આપણે હાઈવે ઉપર તો જાજુ નથી હાલવાનું, 3-4 કિલોમીટર જ હાલવાનું થશે. ત્યાં તો પાછું નીચે ઉતરવાનું થાય રસ્તો. અને ભાઈ આપણે જવાનું છે ગામડાઓમાં. તો સાપરથી 8-10 કિલોમીટર થાય છે. ચાલો ભાઈ આપણે પેલા હાઈવે ઉપર ચડી જાય અને સાપરના ઓવરબ્રિજ નીચેથી જવાનું છે. આપણે ફોન આવી ગયો છે કે કઈ જગ્યા ઉપર છે એનું લોકેશન આવી ગયું છે આપણે પાસે. તો ચાલો ભાઈ. તો ભાઈ આપણે સાપર પહોંચી ગયા છે, પણ સાપર પૂગતા તો ટ્રાફિક બહુ આવી ગઈ છે. છક્કા જામ થઈ ગયો. અને ભાઈ સામેની સાઈડમાં તો રસ્તો ખુલ્લો, પણ આ સાઈડ તો બહુ ટ્રાફિક થઈ ગઈ છે. તો હવે જોઈએ કેટલુંક ટ્રાફિક ખૂટે. ક્યારેક ગાડી જરા હાલે છે, કેમ કે ભાઈ બહુ લાઈન થઈ ગઈ છે. એક લાઈન તો ખુલ્લી ગઈ છે, પણ હવે જોઈએ આપણે કંઈક પ્રોબ્લેમ લાગે આગળ. એક લાઈન તો હજી હાલે છે કંઈક ને, બાકી આ તો લાઈન હા ઊભી જ રહી ગઈ છે. જોઈએ આપણે તો જાજુ હાઈવે ઉપર હાલવાનું નથી. આપણે હમણાં પહોંચી જાઉં. આપણે ઓવરબ્રિજ નીચે ઉતરી જવાનું છે. આપણે તો 2-3 કિલોમીટર જ ગાડી આંકવાની હતી હાઈવે ઉપર. તો બાકીનું તો હમણાં પાછું નીચે ઉતરી જવાનું છે ને સીધું સામેની સાઈડ વહી જવાનું છે. તો જોઈએ હવે કેવી ટ્રાફિક કઈ ખૂટે.
किसी से जुदा है मेरी दास्तां ना किसी से कभी प्यार मैंने किया दर्द दिल તો ભાઈ આપણે આવતા રહ્યા અહીં કાટરથી હવે આપણે હજી વિચારીને આપણે જવાનું હતું પાછું બોલેરો લઈ ગાડી ખાલી કરવાનું જવાનું તો આપણે જામ જોધપુર રહ્યા તો ભાઈ સોયાબી ભાઈ વાગ્યા હતા રાતના 11:30 તો ભાઈ આપણે અત્યારે પાછો બીજો ફેરો ભરી તો હે જામજોધપુરનો વાઈ ગયા રાતના 2 અને આપણે બીજો ફેરો ભર્યો છે પાછો અને આ છે કંઈક આવો રસ્તો વાડીનો આ તો પુલ આવી ગયો બાકી રસ્તો બહુ ઓલો છે અને ભાઈ આ આવ્યું શંકર નું મંદિર અને ભાઈ કંઈક આવો વ્યૂ આવે છે તો ભાઈ આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અહીં અને ભાઈ હવે મળી પાછા આપણે આગલા વિડીયોમાં તો ચાલો ભાઈ જય મુરલીધર જય મા મોગલ